આજ રોજ સોનગઢ ખાતે ભાજપ દ્વારા ઓડિટોરિયમ હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના બીજેપી પ્રભારી માધુભાઈ કથેરિયા, પ્રમુખ સુરજભાઈ વસાવા સાથે ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને મોટી સંખ્યામાં કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા, જેમને સ્વદેશી વસ્તુઓ અપનાવવા જાગૃત કરાવી શપથ લેવડાવવામાં આવ્યા હતા। હાલ દેશના પ્રધાન સેવક મોદીજી દ્વારા સમગ્ર દેશમાં સ્વદેશી અપનાવવા વોકલ ફોર લોકલનો અભિયાન ચલાવવામાં આવ્યું છે। ઓનલાઈન ખરીદીના નામે જે રીતે વિદેશી કંપનીઓ દેશને લૂંટીને આપણું ધન વિદેશમાં ભેગું કરી રહી છે, ત્યારે ખરેખર આ અભિયાન પ્રશંસાને પાત્ર કહી શકાય। ત્યારે સોનગઢ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરી ઉપલબ્ધ લોકોને આ અંગે જરૂર શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય વક્તા તરીકે તાપી જિલ્લા સંગઠનના પૂર્વ બીજેપી પ્રભારી અશોકભાઈ ધોરાજીયા સાથે હાલ બીજેપી પ્રભારી માધુભાઈ કથેરિયા, પ્રમુખ સુરજભાઈ વસાવા સાથે ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને મોટી સંખ્યામાં કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા, જેમને સ્વદેશી વસ્તુઓ અપનાવવા જાગૃત કરાવી શપથ લેવડાવવામાં આવ્યા હતા। સાંભળો વિસ્તૃત માહિતી। રિપોર્ટર હિતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જી સર, આજ રોજ સોનગઢ ખાતે જે કાર્યક્રમો યોજાયા તે અંગે શું માહિતી આપશો? નમસ્કાર। સમગ્ર ભારત દેશમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના યુનિટો દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે। તારીખ 25 નવેમ્બરથી 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી 3 મહિના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હર ઘર સ્વદેશીનો નારો લગાવી અને મોટાભાગના લોકો સ્વદેશી વસ્તુઓ વાપરતા થાય તેવો ખાસ કરીને આગ્રહ છે। ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોમાં અન્ય દેશો દ્વારા ટેરિફના વધારાનું જે આપણા ઉપર પડકાર થયો એ પડકારને પહોંચી વળવા જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ આપણને હાકલ કરી છે, ત્યારે આજે સોનગઢ ખાતે અમારા માનનીય ધારાસભ્ય શ્રી જયરામભાઈ અને પ્રદેશમાંથી સહસંયોજક જગદીશભાઈ, અમારા આજના વક્તા શ્રીમતી દર્શનાબેન અને અશોકભાઈ ધોરાજીયા દ્વારા આ મુહિમને વધુ પાવરફુલ બનાવવા માટે કાર્યકર્તાઓના વર્કશોપ દ્વારા સમજૂતી આપવામાં આવી છે। ઘર ઘર સુધી અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચે, સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે, નાનામાં નાની વસ્તુથી મોટામાં મોટી વસ્તુ સુધી ભારતમાં જ બનેલી, આપણા લોકલ ધોરણે બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે તેવો આગ્રહ છે। સાથે સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષા સુધી અમે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને પ્રસાર કરવાના છીએ। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાની મોટી વસ્તુઓ બને છે એ વસ્તુઓનો જ ઉપયોગ આપણા નાગરિકો કરે અને આ દેશની સમૃદ્ધિ માટે માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણને હાકલ કરી છે એ હાકલને આપણે બધા પહોંચી વળીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે તાપી જિલ્લામાં આ મુહિમને ખૂબ સારી સફળતા મળશે। અમારા કાર્યકર્તાઓ, અમારા હોદ્દેદારો અને અમારા આગેવાનો બધા જ ખભે ખભા મિલાવી અને આ મુહિમને 3 મહિના દરમિયાન ખૂબ સારી રીતે પૂરી કરશે એવી આશા છે।